અને એક તરફ વેદ ભણે, શિક્ષાપત્રી ભણે, અને સાથે સાથે જો કોઈનું ઢોર કે કોઈ વ્યક્તિ ખોઈ ગઈ હોય તો એ દાણા પણ જોઈ આપે. અને કપાળ વાંચવાની એમને ટેવ, એવું કહેવાતું. અમદાવાદમાં થોડાક નાટકોમાં ગીત ગયા પછી જ્યારે મુંબઈ જવાનું નક્કી કર્યું ત્યારે એમની માં દોડીને દાદાજી પાસે ગયેલા કે તમારું માનશે, એને એવું કહો કે એ ન જાય. એટલે દાદાજી પુરુષોત્તમભાઈને સંભળાવવા માટે, એને રોકવા માટે ત્યાં ગયા. અને એના કપાળે શું વાંચ્યું તો એમની મધરને, એટલે પુરુષોત્તમભાઈના મમ્મીને એવું કીધું કે રહેવા દે, એને જવા દે, એને ત્યાં એનું નામ કમાવાનું છે. અને કદાચ એ નામ કમાવાનું એ પહેલેથી જ વાંચી ચૂક્યા હતા. એમની મધરનો આગ્રહ હતો કે ન જાય. એટલે ખંભાતની અંદર એક છાયા જ્યોતિષ હતા, જે લોકો પડછાયો જોઈ અને તમારું ભવિષ્ય કે એમને જોડાવા લઈ ગયા. અને ખંભાતના એ છાયા જોશીએ એવું કહ્યું કે આ માણસ તો સાઈગલ અને જગદેવ જેવું નામ કમાશે. અને પછી એમના મધરે એમને પરમિશન આપી. આજ નડિયાદના રેલવે સ્ટેશન ઉપરથી રાતે ઉપડતી જનતા એક્સપ્રેસની અંદર 3.5 રૂપિયાની ટિકિટ લઈ અને એ પતરાની પેટી લઈ અને એની અંદર બેઠા. એમની જ ઉત્તરસંડાની, એમની જ પોળના નાકે આવેલા એક વ્યક્તિ, એક પટેલ ભાઈ, એ જ ડબ્બામાં બેઠા હતા. એણે જોયું કે એટલે પુરુષોત્તમ તું ક્યાં જઈશ? ક્યાં જાય છે? મુંબઈ જઉં છું. ક્યાં રહીશ? ખબર નથી, ચલ મારે ત્યાં. એમને એટલું જ જોઈતું હતું એટલે એમને ત્યાં ગયા. એ વખતે મોટા ભાગે પટેલો જતા હતા આફ્રિકા જવા માટે, કે મુંબઈ અને ત્યાંથી પછી આફ્રિકા જાય. એટલે 3-4 દિવસ સુધી તો રાખ્યા અને પછી ધીમે રહીને કહ્યું ભાઈ હું તો આફ્રિકા જવાનો છું, એટલે તું તારી વ્યવસ્થા કરી દે. અને ત્યાંથી ફળી પાછી પેલી પતરાની પેટી લઈ અને બહાર નીકળ્યા. ગેરગાંવમાં સમર્થ વોચ કંપનીના દરવાજે ત્યાં આ મોટા દાદરા હતા અને એમના કહેવા પ્રમાણે એ પતરાની પેટી માથે મૂકી અને એ દાદરામાં સૂઈ જતા. લગભગ ખુલ્લા આકાશની નીચે એ ગગન વિશાળ જે છે, એવું જેની ઉપર ગગન વિશાળ છે એવા વિશાળ ગગનની નીચે જ્યારે સૂઈ જતા. અને ત્યારે લગભગ 3જા દિવસે જીવનલાલ, અને તેઓ બહુ જ સારા કવિ, આમ એમની અટક જીવનલાલ બ્રહ્મભટ્ટ, અને એમણે એમને સવારે જોયા અને એમને કીધું કે પુરુષોત્તમ તું અહીંયા. અને ત્યાંથી એ એમને લઈ ગયા જૂના જીવણજી મહારાજની જૂની ચોલની અંદર, જ્યાં લગભગ 4 જણનો પરિવાર રહેતો હતો. એટલે પેલી ચોલમાં 3જે માળ બહાર જે જગ્યા હોય ત્યાં એમને સૂવાનું આપ્યું. એટલે આ ફક્ત જીવનમાં એક જ વાર બન્યું છે એવું નથી. પેલું સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે નથી અમથા મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. એ મોંઘા મૂલ એમણે કેવી રીતે ચૂકવ્યા છે, જે મેં પેલી આગળ વાત કરી કે અવિનાશભાઈના ઘરમાંથી નીકળ્યા હતા. તમે એમના કોઈ પણ પ્રોગ્રામમાં જોયું છે ને તો એ હંમેશા આમ ઇસ્ત્રીવાળા કપડાં પહેરતા, એકદમ આમ જબરજસ્ત ઇસ્ત્રી હોય. એમને ઇસ્ત્રીવાળું વસ્તુ બહુ ગમતી. તો ઘરેથી નીકળ્યા, અવિનાશભાઈના ઘરેથી પણ જ્યારે નીકળ્યા ત્યારે એમને યાદ આવ્યું કે ઇસ્ત્રીવાળાને ત્યાં મારા કપડાં છે, એટલે એ લેવા ગયા. મોઢું પડેલું હતું એટલે ઇસ્ત્રીવાળાએ પૂછ્યું કે કેમ, શું થયું? અને વાતમાંથી વાત નીકળી કે આવી રીતે ઘર છોડવું પડ્યું છે મારે બંનેને. અને એણે એવું કીધું કે મારે ત્યાં 2 માળિયાના છજા છે, તારે રહેવું હોય તો અહીંયા રહે. એટલે સાહેબ ઇસ્ત્રીવાળાને મુંબઈની અંદર છજું મળી ગયું. ઇસ્ત્રીવાળાની દુકાનની અંદર જે પેલું આમ છજું હોય એ છજાની ઉપર એ લગભગ 2-3 દિવસ રહ્યા. અને પછી ત્યાંથી સામેની તરફ એક બિલ્ડિંગમાં એક નેવીવાળાના વાઈફ 3જા માળે ભાડે પેઇંગ ગેસ્ટ રૂમ આપતા હતા અને ત્યાં એમને રૂમ મળી. એટલે જ્યારે એ ઉપર ગગન વિશાળવાળી જે રચના, આમ તો ગુજરાતને સમર્પિત રચના છે, પણ એ જ્યારે પણ ગાય ને ત્યારે પેલો જે શબ્દ છે ઉપર ગગન વિશાળ, ત્યારે ઘણીવાર કહેતા કે આ ઉપર ગગન વિશાળ જે છે ને એનો અનુભવ મેં સુપેરે કરેલો છે. તો આપણે એ રચનાને